નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ આવેલી KGBV એટલે કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની અંદર 11 માસના કરાર આધારિત કેટલીક જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. તો તેના વિશેની આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ જાણકારી મેળવીશું. કેટલો પગાર ધોરણ રહેશે અને શું ક્વોલિફિકેશન રહેશે તેમજ કેટલી જગ્યાઓ આપેલી છે, સંપૂર્ણ જાણકારી વિશે આપણે વાત કરીશું. એ પહેલા જો તમે મારી YouTube ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવનારી તમામ ભરતીઓ વિશેની જાણકારી મળી રહે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, વાત કરીશું SS એટલે કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત KGBV ખાતે 11 માસના કરાર આધારિત કેટલીક જગ્યાઓ માટે આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. જગ્યાનું નામ છે માનસિક મહેતાનું છે અને ખાલી જગ્યાની સંખ્યા છે. અહીંયા મિત્રો કરાર આધારિત છે. સૌથી પહેલા છે રાજ્ય કક્ષાની જગ્યાઓ, જેની અંદર મિત્રો 6 પોસ્ટ છે. ઓફિસર ઇન્ચાર્જ જે સ્ટેટ આઈડી કોઓર્ડિનેટર રહેશે, ઓફિસર ઇન્ચાર્જ PM શ્રી, મદદનીશ ઓફિસર PM શ્રી, મદદનીશ ઓફિસર ઇન્ચાર્જ RMSA, મદદનીશ ઓફિસર ઇન્ચાર્જ વોકેશનલ એજ્યુકેશન અને મદદનીશ ઓફિસર ઇન્ચાર્જ ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગ. આ 6 જગ્યાઓ છે મિત્રો, એ રાજ્ય કક્ષાએની છે. એની અંદર સૌથી પહેલી 2 જગ્યાઓ છે તેની અંદર 35,000 માનદ વેતન છે, જ્યારે બાકીની જે 4 જગ્યાઓ છે તેની અંદર 27,000 નું પ્રથમ માસે 27,000 માસિક વેતન છે. અને તમામની અહીંયા મિત્રો જગ્યાઓ જોઈ શકો છો. પહેલી જે 5 પોસ્ટ છે અને 1 જગ્યા છે, અને મિત્રો બીજા નંબર જે છઠ્ઠા નંબરની જગ્યા છે એની ટોટલ 4 જગ્યાઓ આપેલી છે. આ રાજ્ય કક્ષાની જગ્યાઓ છે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ મિત્રો ટોટલ અહીંયા તમે જોઈ શકો છો 10 જગ્યાઓ છે, જેમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન જેનો પગાર ધોરણ 27,000 અને કુલ 3 જગ્યાઓ રહે છે. સેકન્ડ નંબર છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જે ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગ અંતર્ગત રહેશે, જેની પગાર ધોરણ 27,000 4 જગ્યાઓ માટે રહેશે. પછી છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જે ગર્લ્સ એજ્યુકેશન છે, જેમાં ફક્ત મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે, જેનો પગાર ધોરણ 27,000 છે અને ટોટલ 6 જગ્યાઓ છે. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબી અધિકારી તેનો 27,000 પગાર, અહીંયા જગ્યાઓ હાલમાં આપેલી નથી. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર AMIS તેની 30,000 રૂપિયા પગાર ધોરણ છે, એની પણ જગ્યા હાલ છે નહીં, ટૂંક સમયમાં જગ્યા આવશે. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર અલ્ટરનેટિવ સ્કૂલ એક્સેસ જેનો 27,000 પગાર ધોરણ 3 જગ્યાઓ છે. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર IED કોઓર્ડિનેટર તેનો 27,000 પગાર છે અને 8 જગ્યાઓ છે. એડિશનલ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જે ગર્લ્સ એજ્યુકેશન KGBV માટે જે ફક્ત મહિલા ઉમેદવાર રહેશે, તેનો 23,000 પગાર, હાલમાં કોઈ જગ્યા છે નહીં. સિવિલ એન્જિનિયર અને આસિસ્ટન્ટ આર્કિટેક્ટ એ બંનેની મિત્રો અહીંયા જોઈએ તો 30,000 પગાર ધોરણ છે. સિવિલ એન્જિનિયર માટે હાલી જગ્યા છે નહીં, ટૂંક સમયમાં આવશે. જ્યારે આર્કિટેક્ટ એન્જિનિયર માટે 10 જગ્યાઓ આપવામાં આવેલી છે. તાલુકા કક્ષાએ કેટલી જગ્યાઓ છે તો તાલુકા કક્ષાએ તમે જોઈ શકો છો 9 જગ્યાઓ છે. તેમાં સૌથી પહેલા છે બ્લોક MSI જે કોઓર્ડિનેટર રહેશે તાલુકા કક્ષાએ, જેનો પગાર ધોરણ 23,000 અને 7 જગ્યાઓ છે. બ્લોક રિસોર્સ પર્સન ARNVE એલિમેન્ટરી એજ્યુકેશનલ એન્ડ સેકન્ડરી એજ્યુકેશન, જેનો 22,000 પગાર ધોરણ અને 17 જગ્યાઓ છે. બ્લોક રિસર્ચ પર્સન જે નિપુણ રહેશે તેની ટોટલ 7 જગ્યાઓ છે, 22,000 પગાર ધોરણ છે. વોર્ડન કમ હેડ ટીચર જે નિવાસી રહેશે કસ્તુરબા ગાંધી વિદ્યાલયની અંદર, જે ટાઈપ 1, 2, 3 અને 4 જે ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરવાની છે. એવી રીતના મિત્રો 21મા નંબરમાં છે આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી KGBV, જે પણ 1, 2, 3, 4 ના લાયકાત ધર્મ મુજબ અરજી કરવાની રહેશે. જે ઉપર 1, 2, 3 અને 4 જગ્યાઓ આપેલી છે તે લાયકાત મુજબ. હિસાબનીશ બિન KGBV ફક્ત મહિલા ઉમેદવારો જ અરજી કરવાની છે. તેનો પગાર ધોરણ અહીંયા તમે જોઈ શકો છો 8,500 છે. વોર્ડન છે જે ફક્ત પુરુષ ઉમેદવાર રહેશે, જેનો 25,000 પગાર ધોરણ રહેશે. આસિસ્ટન્ટ વોર્ડન મદદનીશ ગ્રુપ જે ફક્ત પુરુષ ઉમેદવાર રહેશે, જેની 15,000 છે. અને હિસાબનીશ બિન નિવાસી મહિલા પુરુષ ઉમેદવાર તેનો 8,500 પગાર ધોરણ રહેશે. અહીંયા મિત્રો દરેક પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ આપવામાં આવેલી છે. અહીંયા મિત્રો તમામ જે અરજીઓ છે તે ઓનલાઈન મંગાવવામાં આવી રહી છે. અહીંયા મિત્રો કેટલીક જગ્યાઓ છે જે પુરુષ અને સ્ત્રી માટે સ્પેશિયલ છે, જેમ કે ક્રમ નંબર 23 અને 24 છે જે ફક્ત પુરુષ ઉમેદવારો માટે જ છે. ત્યારબાદ મિત્રો અહીંયા જે ક્રમ નંબર 9, 14, 20, 21 અને 22 છે તે ફક્ત મહિલા ઉમેદવારો છે. અહીંયા મિત્રો જે વેબસાઇટ છે તે www.ssa.gujarat.org વેબસાઇટ ઉપર જાય અને રિક્રુટમેન્ટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કઈ રીતના કરવી મિત્રો, તેનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. જે ઓનલાઈન અરજી કરવાની તારીખ 27/5/2026
તે ચાલુ થશે અને 5/6/2026 સુધી રાત્રિના 12 કલાક સુધી રહેશે. તેના માટે પણ આપણે એક અલગથી વિડીયો અપલોડ કરીશું. હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને ઓલ બટન ઉપર ક્લિક કરેલું હશે તો તમને વિડીયોની નોટિફિકેશન મળી જશે. ધોરણની વાત કરીશું. સૌથી પહેલા જે રાજ્ય કક્ષાની જે જગ્યા છે ઓફિસર ઇન્ચાર્જ સ્ટેટ આઈડીસી કોઓર્ડિનેટર એના અહીંયા મિત્રો આવશ્યક લાયકાત તમે જોઈ શકો છો. 60% પદવી સાથે અને સ્પેશિયલ શિક્ષણમાં સ્પેશિયલ બીએડની લાયકાત ફરજિયાત ધરાવતા હોવી જોઈએ અથવા આરસીએ માન્ય સંસ્થાઓમાંથી આરસીઆઈસીઆઈનું રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. ઇચ્છનીય લાયકાત છે મિત્રો એ સ્પેશિયલ એમએડ આરસીઆઈ અપ્રુવડ લાયકાત અથવા એમએડ ની લાયકાત ધરાવનાર ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. અનુભવ છે મિત્રો તો ખાસ જરૂરિયાત બાળકો સાથે ઓછામાં ઓછા 2 વર્ષનો ફરજિયાત અનુભવ એનો હોવો જરૂરી છે. તેમજ વિકાસ ક્ષેત્રના વહીવટી સંકલન સાથે 3 વર્ષનો કાર્ય અનુભવ ફરજિયાત હોવો જરૂરી છે. આમ ટોટલ 5 વર્ષનો તેનો અનુભવ હોવો જરૂરી છે. ત્યારબાદ હતા ઓફિસર ઇન્ચાર્જ જે પીએમસી જગ્યાઓ માટે છે તેની આવશ્યક લાયકાત છે મિત્રો સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ એટલે કે 60% અને અનુસ્નાતક પ્રથમ વર્ગ એટલે 60%ની પદવી સાથે બીએડની લાયકાત હોવી જોઈએ છે. ઇચ્છનીય લાયકાત એમએડ લાયકાત ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે. અહીંયા મિત્રો આ જે છે તે ફરજિયાત લાયકાત છે, પણ જો તમારી પાસે આ વધારાની લાયકાત હશે તો તમને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવારે શિક્ષણના ક્ષેત્રમાં ફરજિયાત 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ત્યારબાદ હતું મદદનીશ ઓફિસર ઇન્ચાર્જ પીએમસી માટે. એના માટે મિત્રો દ્વિતીય વર્ગ એટલે 55% સાથે તેમજ સ્નાતક વર્ગ પણ 60% એટલે કે ફર્સ્ટ ક્લાસ સાથે બીએડની લાયકાત ફરજિયાત ધરાવતો હોવો જોઈએ. તેમજ ટેટ અને ટાટ આ બંનેમાંથી પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. અનુભવ મિત્રો વાત કરીએ તો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે શિક્ષણનો. ત્યારબાદ છે મિત્રો મદદનીશ ઓફિસર ઇન્ચાર્જ આરએમએસસી તેની લાયકાત મિત્રો અહીંયા વાત કરીએ તો સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ 60% તેમજ અનુસ્નાતક કક્ષાએ દ્વિતીય વર્ગ 55% પાસ હોવો જરૂરી છે. તેમજ મિત્રો ટેટ અથવા ટાટ આ બંનેમાંથી એક પણ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. અનુભવની વાત કરીએ તો શિક્ષણમાં આનો પણ 3 વર્ષનો ફરજિયાત અનુભવ જરૂરી છે. મદદનીશ ઓફિસર ઇન્ચાર્જ વોકેશનલ એજ્યુકેશન તેની વાત કરીએ મિત્રો તો સ્નાતક કક્ષા એટલે ગ્રેજ્યુએશન 60%, પોસ્ટ ગ્રેજ્યુએશન 55% તેમજ ટેટ અને ટાટ આ બંનેમાંથી એક એક્ઝામ પાસ કરેલો હોવો જોઈએ. તેની પાસે પણ 3 વર્ષનો શિક્ષણ અનુભવ ફરજિયાત જેના છે. અહીંયા મિત્રો અનુભવની વાત કરીએ તો સ્નાતક અનુસ્નાતક અને બીએડ પછીનો જ અનુભવ ગણવામાં આવશે. મદદનીશ ઓફિસર ઇન્ચાર્જ ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગ એમાં પણ મિત્રો ફર્સ્ટ ક્લાસ છે એ ગ્રેજ્યુએશન સાથે તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન સાથે 55% અને ટેટ ટાટ બંનેમાંથી એક એક્ઝામ ક્લિયર કરેલી હોવી જરૂરી છે. સાથે સાથે શિક્ષણ ક્ષેત્રમાં 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ત્યારબાદ મિત્રો જિલ્લા કક્ષાની જગ્યાએ જોઈએ તો તેમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન હતું. એની આવશ્યક લાયકાત મિત્રો અહીંયા વાત કરીએ તો સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ 60% સાથે તેમજ દ્વિતીય વર્ગ એટલે કે અનુસ્નાતક દ્વિતીય વર્ગ 55% સાથે પાસ હોવા જરૂરી છે. ટેટ અથવા ટાટ બંનેમાંથી કોઈ પણ એક એક્ઝામ ક્લિયર કરેલી હોવી જોઈએ મિત્રો. અનુભવની વાત કરીએ તો 3 વર્ષનો સંપૂર્ણ શિક્ષણ અનુભવ જરૂરી છે. 8મા નંબરની પોસ્ટ હતી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ. તો એની અંદર પણ મિત્રો ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન તેમજ સેકન્ડ ક્લાસ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ટેટ અથવા ટાટ બંનેમાંથી એક્ઝામ ક્લિયર તેમાં 3 વર્ષનો સવેતન અનુભવ હોવો જરૂરી છે. ત્યારબાદ છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન. આ ફક્ત મહિલા ઉમેદવારો માટેની જગ્યા છે જેમાં ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન અને સેકન્ડ ક્લાસ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન તેમજ ટાટ અથવા ટેટ આ બંનેમાંથી એક્ઝામ ક્લિયર હોવી જરૂરી છે. કન્યા શિક્ષણના ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો સવેતન અનુભવ જરૂરી છે. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબી અધિકારી આવશ્યક લાયકાત. અહીંયા માનવ યુનિવર્સિટીમાંથી બીકોમની ડિગ્રી મુખ્ય વિષય એકાઉન્ટ સાથે અથવા બીબીએની ડિગ્રી મુખ્ય વિષય ફાઇનાન્સ સાથે ઓછામાં ઓછા 60% તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન છે એ એમકોમની ડિગ્રી સાથે અથવા એકાઉન્ટન્સી સાથે 55% અથવા એમબીએની ડિગ્રી મુખ્ય વિષય ફાઇનાન્સ સાથે ઓછામાં ઓછા 55% હોવા જરૂરી છે. કોમ્પ્યુટરના ઉપયોગ અંગે ખાસ કરીને ટેલી સોફ્ટવેર અંગે ફરજિયાત કોર્સ કરે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. અહીંયા વધારાની લાયકાત છે મિત્રો તો ચાર્ટર્ડ એકાઉન્ટ ફર્મમાં 3 વર્ષની આર્ટિકલશીપ કરેલી હશે તો તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવારે ઓડિટ અંગેની મિત્રો નાણાકીય વ્યવસ્થા અંગેની સ્પષ્ટ સૂચ સાથે હિસાબી ઓડિટનો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર એમઆઈએસ. તો અહીંયા મિત્રો વાત કરીએ તો સૂચિત જગ્યા માટે સ્નાતક કક્ષાએ 60%, બી કોમ્પ્યુટર 60% અથવા આઈટી 60% અથવા સ્નાતકની અંદર 60% એમસીએ સાથે અથવા સ્નાતક 60% એમસીએ કોમ્પ્યુટર સાયન્સ સાથે લાયકાત હોવી જરૂરી છે. અનુભવ વાત કરીએ તો 3 વર્ષનો સવેતન અનુભવ સિસ્ટમ એનાલિસ્ટ અથવા પ્રોગ્રામર તરીકેનો હોવો જરૂરી છે.
મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર અલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસ. તો અહીંયા લાયકાતની વાત કરીએ તો મિત્રો યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ 60% સાથે, તેમજ દ્વિતીય વર્ગ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન 55% સાથે, તેમજ ટેટ અથવા ટાટા બંનેમાંથી કોઈ એક્ઝામ ક્લિયર હોવી જરૂરી છે અને 3 વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત હોવો જરૂરી છે. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર આઈડીડી કોઓર્ડિનેટર. અહીંયા મિત્રો વાત કરીએ તો કોઈ પણ વિષયની અંદર સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ 60%ની પદવી તથા અનુસ્નાતક કક્ષાએ 55 વર્ગની પદવી સાથે કોઈ પણ સ્પેશિયલ બીએડ કે સ્પેશિયલ ડિપ્લોમામાંથી આરસીઆઈમાં માન્ય સંસ્થામાંથી RCICRR પર રજીસ્ટ્રેશન ફરજિયાત કરેલું હોવું જરૂરી છે. અનુભવની વાત કરીએ મિત્રો તો વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો સાથે કામ કરવાનો RCI માન્ય સંસ્થાનો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. 14મી જગ્યા છે એડી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન, જે મહિલા ઉમેદવારો માટે છે. તો સ્નાતક કક્ષાએ 55% અને અનુસ્નાતક કક્ષાએ 50% સાથે બીએડ કરેલો હોવો જરૂરી છે. ઉમેદવારે કન્યા શિક્ષણ ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો સવેતન અનુભવ જરૂરી છે. સિવિલ વિજ્ઞાનની વાત કરીએ તો આ જગ્યા માટે સ્નાતક એટલે કે બીઈ સિવિલમાં ઓછામાં ઓછા 60% ફરજિયાત, કોમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત, હિન્દી અંગ્રેજી ભાષા લખતા વાંચતા બોલતા આવડવું જોઈએ, 3 ભાષા. કોઈ પણ ઉમેદવાર છે માન્ય યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક એટલે કે ME સિવિલ કક્ષાની લાયકાત ધરાવતા હશે તો તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. અનુભવની વાત કરીએ તો ઉમેદવાર બીઈ સિવિલ હોય તો બાંધકામ ક્ષેત્રમાં ફરજિયાત 5 વર્ષનો અનુભવ, ઉમેદવાર ME સિવિલ હોય તો બાંધકામ ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. આસિસ્ટન્ટ આર્કિટેક્ટ આ જગ્યા માટે મિત્રો યુનિવર્સિટીની બીઈ આર્કિટેક્ટ ઓછામાં ઓછા 60% સાથે પાસ કરેલી હોવી જરૂરી છે. બાંધકામ ક્ષેત્રમાં ફરજિયાત 2 વર્ષનો આર્કિટેક્ટ તરીકેનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ. ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા વાંચતા લખતા બોલતા આવડવું જરૂરી છે. અથવા આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની ડિપ્લોમા આર્કિટેક્ટમાં ઓછામાં ઓછા 60%ની લાયકાત ધરાવતા હોવા જરૂરી છે. અનુભવની વાત કરીએ તો બાંધકામ ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો આર્કિટેક્ટ તરીકેનો અનુભવ જરૂરી છે. કોમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત ધરાવતા હોવા જોઈએ અને 3 ભાષા વાંચતા લખતા બોલતા આવડવું જોઈએ. તાલુકા KGBV બોયઝ હોસ્ટેલ કક્ષાની જે જગ્યા છે તેની મિત્રો વાત કરીએ તો બ્લોક MSI કોઓર્ડિનેટર જે તાલુકા કક્ષાએ છે તેની અંદર મિત્રો અનુભવની વાત કરીએ, લાયકાતની વાત કરીએ તો સ્નાતક સાથે સરકારી UGC માન્ય યુનિવર્સિટીનો ઓછામાં ઓછો 1 વર્ષનો PGDCA નો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા BE IT કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા સ્નાતક સાથે MSc અથવા MSc અથવા MCA ITCS નો કોર્સ કરેલો હોવો જરૂરી છે. અનુભવની વાત કરીએ તો કોમ્પ્યુટર કામગીરીનો ઓછામાં ઓછો 1 વર્ષનો સંસ્થાકીય અનુભવ જરૂરી છે. બ્લોક રિસર્ચ પર્સન AR&VE એલિમેન્ટરી એજ્યુકેશન, સેકન્ડરી એજ્યુકેશનની વાત કરીએ લાયકાતની તો મિત્રો કોઈ પણ યુનિવર્સિટીમાં સ્નાતકમાં 50% સાથે પાસ કરેલી અને બીએડની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જરૂરી છે. બ્લોક રિસર્ચ પર્સન નિપુણ પ્રજ્ઞા માટે વાત કરીએ તો સૂચિત જગ્યા માટે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકમાં 50% સાથે પાસ અથવા અને બીએડની લાયકાત ધરાવતા હોવા જરૂરી છે. વાત કરીએ જે કમ હેડ ટીચર નિવાસી રહેશે KGBV 1, 2, 3 અને 4 સાથેની લાયકાત તો સૂચિત જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં 50% તથા સ્નાતક સાથે બીએડની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જરૂરી છે. અનુભવની મિત્રો વાત કરીએ તો KGBVમાં કામ કરતા શૈક્ષણિક સ્ટાફનો ફરજિયાત 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અન્ય સંસ્થા માટે સરકાર માન્ય નિવાસી શાળામાં કામગીરીની સંચાલનનો 3 વર્ષનો અનુભવ જરૂરી છે. આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી KGBV ની વાત કરીએ તો લાયકાતની વાત કરીએ તો ફક્ત મહિલા ઉમેદવારો છે તો કોઈ પણ વિષયમાં 45% સાથે ગ્રેજ્યુએશન અને બીએડની લાયકાત હોવા જરૂરી છે. શિક્ષણ ક્ષેત્રમાં ફરજિયાત 1 વર્ષનો સવેતન અનુભવ ધરાવતા હોવા જરૂરી છે. હિસાબનીત બિન નિવાસી KGBV ફક્ત મહિલા ઉમેદવારો માટે તો અહીંયા સ્નાતક કક્ષાએ 55% સાથે BCom BBAમાં મુખ્ય વિષય એકાઉન્ટન્સી ફરજિયાત લાયકાત ધરાવતા હોવા જોઈએ છે અને મિત્રો ટેલીનો કોર્સ કમ્પલસરી કરેલો હોવો જોઈએ. વોર્ડન ગૃહપતિ જે નિવાસી છે ફક્ત પુરુષ ઉમેદવારો માટે બોયઝ હોસ્ટેલ માટે તો અનુસૂચિત જગ્યા માટે ફક્ત પુરુષ ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં સ્નાતકમાં 50% અને અનુસ્નાતકમાં બીએડની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જરૂરી છે. ઉમેદવારો માટે સરકાર માન્ય નિવાસી શાળા ખાનગી શાળાની વ્યવસ્થામાં કામગીરીનો 3 વર્ષનો સવેતન અનુભવ જરૂરી છે. આસિસ્ટન્ટ વોર્ડન મદદનીશ ગૃહપતિની મિત્રો વાત કરીએ તો કોઈ પણ વિષયમાં સ્નાતક કક્ષાએ 50% અને બીએડની લાયકાત ધરાવતા હોવા જોઈએ. 1 વર્ષનો ફરજિયાત અનુભવ જરૂરી છે. હિસાબનીશ બિન નિવાસી મહિલા પુરુષ ઉમેદવાર બોયઝ હોસ્ટેલ માટે તો મિત્રો સૂચિત જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી 55% BCom BBAમાં
એકાઉન્ટન્સી સાથે ફરજિયાત કરેલો હોવો જરૂરી છે અને ટેલીનો કોર્સ પણ કરેલો હોવો જરૂરી છે. તો અહીંયા મિત્રો ગુણાંકન ગુણભાર આપેલું છે. તો કુલ 70 માર્ક્સનું પેપર તમે અહીંયા જોઈ શકો છો. દરેકના અહીંયા ગુણાંકન પરીક્ષા છે મિત્રો, એને ગુણાંકન આપેલું છે, કેટલા ટકા ગુણાંકન મેળવવામાં આવશે, પરીક્ષાના કેટલા ગુણ મેળવવામાં આવશે. જેમ કે તમે જોઈ શકો છો, સ્નાતકના 10%, અનુસ્નાતકના 15%, બીએડ પરીક્ષા મેળવેલા 20%, ટેટ ટાટના 20% અને ફરજિયાત માંગેલા અનુભવ ઉપરાંત વધારાના અનુભવના મહત્તમ 5 ગુણ, આમ ટોટલ તમને 70 ગુણમાંથી આપવામાં આવશે. તો અહીંયા મિત્રો આ મુજબ તમારી જે પસંદગીનું લાયકાતનું ધોરણ છે એ દરેક માટે રહેશે. લગભગ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, દરેક પોસ્ટ માટે પસંદગીનું જે ધોરણ છે એ સેમ છે. અહીંયા આનું પસંદગીનું ધોરણ છે જિલ્લા પોલીસ અધિકારીમાં બદલાય છે, 30, 30, 60 અને 10 તરીકે રાખવામાં આવેલું છે. એવી રીતના અહીંયા નીચે આવીએ તો મિત્રો MIS-માં પણ ધોરણ છે એ સ્નાતક અને ફરજિયાત માંગેલા અનુભવમાંથી ગણવામાં આવશે અથવા નીચે આપેલું છે એ મુજબ ગણવામાં આવશે. તો અહીંયા મિત્રો અનુભવના જે તમારા ગુણ છે મિત્રો આ રીતના ગણવામાં આવશે. વિડીયોની અંદર વાત કરીએ આપણે પગાર ધોરણ અને લાયકાતની, તેમજ તેના કઈ રીતના ગુણાંકન કરવામાં આવશે. અહીંયા મિત્રો ફોર્મ છે મિત્રો તમારે ફક્ત ઓનલાઈન ભરવાનું છે, તેમાં તમારી માર્કશીટ અનુસાર તમારું ફોર્મ ભરવાનું રહેશે. મળીએ આવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.